શ્રી સાઈ પરિવાર ટ્રસ્ટ દ્વારા તિથિ અનુસાર શિવ જયંતીની ભવ્ય ઉજવણી રાજમાર્ગો પર શોભાયાત્રા નીકળી હતી। વડોદરા સંસ્કારી નગરી વડોદરામાં દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ છત્રપતિ શિવાજી મહારાજની જન્મજયંતિની તિથિ અનુસાર ભવ્ય ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું। આ નિમિત્તે શહેરમાં ઉત્સાહ અને ભક્તિનો માહોલ જોવા મળ્યો હતો। સમસ્ત મહારાષ્ટ્રીયન સમાજ, વિવિધ ગુજરાતી મંડળો અને ગણેશ મંડળોના સંયુક્ત ઉપક્રમે આ મહોત્સવનું આયોજન કરાયું હતું। આયોજનના જણાવ્યા અનુસાર આ શોભાયાત્રા સાંજે 7 કલાકે શહેરના ઐતિહાસિક વિસ્તારમાં એક વિશાળ શોભાયાત્રા પ્રસ્થાન કરવામાં આવી હતી। આ યાત્રા નવા બજારથી શરૂ થઈ ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદી પોળ જેવા વિસ્તારમાં ફરીને પુનઃ નવા બજાર ખાતે સંપન્ન થઈ હશે। વિશેષ વાત એ છે કે હાલમાં વિદ્યાર્થીઓની પરીક્ષાઓનો સમય અને પવિત્ર રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં લોકોમાં ભારે ઉત્સાહ છે। દરેક ધર્મ અને જ્ઞાતિના લોકો આ આયોજનમાં સહભાગી થઈ રહ્યા છે, જે વડોદરાની સામાજિક એકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે। શિવાજી મહારાજની વિરાટ પ્રતિમા સાથેની આ શોભાયાત્રા આકર્ષણનું કેન્દ્ર બની હતી। આ શોભાયાત્રામાં વિવિધ બાળકો દ્વારા વેશભૂષા પહેરીને શોભાયાત્રાની શોભા વધાવી હતી। આ શોભાયાત્રામાં શ્રી છત્રપતિ શિવાજી મહારાજની વિશાળ પ્રતિમા રાજમાર્ગ પર આકર્ષણ જમાવ્યું હતું। અમે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન દર વર્ષે કરીએ છીએ। એ રીતે આ વર્ષે કરેલું છે અને દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજી જયંતિનું આયોજન કરીએ। એમાં વડોદરાના સમસ્ત મહારાષ્ટ્ર સમાજના પરિવાર છે, દરેક ગુજરાતી મંડળ, વડોદરાના ગણેશ મંડળ આમાં મોટી સંખ્યામાં જોડાય છે। એ રીતે આ વર્ષે બી પરીક્ષાનો માહોલ છે, રમઝાનનો માહોલ છે, તે છતાં લોકો આ મોટી સંખ્યામાં જોડાય છે અને આજે ભવ્ય શોભાયાત્રાનો શુભારંભ છે। હમણાં 7 વાગ્યાથી ચાલુ થશે। નવા બજાર, ચાંપાનેર, માંડવી, ન્યાય મંદિર, ગાંધીનગર, અમદાવાદી પોળ થઈને સમાપન પાછું નવા બજારમાં જ થશે। એટલે દર વર્ષે તિથિ અનુસાર છત્રપતિ શિવાજીનું આયોજન કરે છે વિરાટ પ્રતિમા જોડે। એમાં દરેકનો સાથ સહકાર મળેલો છે, દરેક ધર્મના સાથ સહકાર મળે છે। એ રીતે આ વર્ષે બી દરેકનો સાથ સહકાર જોડે આ કાર્યનો શુભારંભ કરી રહ્યા છે।